નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ અને ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. તમે હવે જે આ ક્લિપ જોવાના છો એ ક્લિપ તમે એકવાર જોઈ લો, ત્યારબાદ એના વિશે હું વધારે વાત કરીશ. તો જતીનભાઈ, તમે આજે સાબરમતીની પરિક્રમા કરી હતી, એ કયા સમયે કરી હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? એના રોજેરોજના રિપોર્ટ, તમે ત્યાંના સ્થાનિક લોકો સાથેની વાત અથવા તો રિપોર્ટ્સ બધા જે આવતા હોય છે, ન્યૂઝ રિપોર્ટ્સ પત્રકારોએ લખેલા, તો કયા સાલમાં તમે એની પરિક્રમા કરી હતી? મેં ડિસેમ્બર 2018માં 2જી તારીખથી 8મી તારીખ સુધીની મુસાફરી કરી હતી, પદયાત્રા કરી હતી. અને હું અહીંથી ગ્યાસપુર, અમદાવાદના છેવાડે આવેલું ગ્યાસપુર, જે એક રીતે જુઓ તો ગ્યાસપુર ઘણાને નામ ખબર નહીં હોય, પણ પીરાણા જ્યારે કહીએ આપણે, પીરાણા જ્યાં કચરો ડમ્પિંગ કરવામાં આવતો હતો અને હજી આવે જ છે, તો એની બિલકુલ સામેની બાજુ છે વિશાલા જે હોટલ છે. ત્યાંથી નારોલ જવાના રસ્તા પર શાસ્ત્રી બ્રિજ છે. એ શાસ્ત્રી બ્રિજની પછી પૂરો થાય ત્યાં જ વિશાલાથી જતા હોય તો શાસ્ત્રી બ્રિજ આવે, ને ત્યાંથી પછી પૂરો થાય ત્યાં જમણી બાજુ ગ્યાસપુર ગામ આવે. આ ગ્યાસપુર ગામને અમદાવાદ શહેરનું એક મોટી કચરા પેટી બનાવી દીધી છે. અને ગ્યાસપુરના ગામના લોકોની જે તકલીફ છે દિલીપભાઈ, એ ખરેખર સાંભળવા જેવી છે. આપણે આખું અમદાવાદ જે છે એ અમદાવાદનો બધો કચરો એ ત્યાં પીરાણામાં ઠલવાય કે પછી એની આસપાસમાં ઠલવાય, હવે એની સામેની બાજુ ઠલવાય છે. એટલે એ જે છે મૂળ ગ્યાસપુર એ કચરા પેટી છે. અને ગ્યાસપુરમાં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવું નક્કી કરવામાં આવ્યું કે પેલી જે પહેલા તમને ખ્યાલ હતો રસ્તા પર પેટીઓ મૂકી હતી કચરા માટેની, એ પછી એના માટે એવો માર્ક્સ આપવામાં જોઈએ પેટી એ બિન કે છે ને, અને બિનલેસ સિટી હશે તો એના સ્પેશિયલ માર્ક્સ આપવામાં આવશે. એટલે 1 વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયા ખર્ચીને જે પેટીઓ વસાઈ હતી ને બધી મૂકી હતી, એ બધી જ ઉપાડીને ગ્યાસપુરમાં ઢગલો કરી નાખી. અને ત્યાં અત્યારે કટાય છે નહીં, પણ હું જયારે 2018માં ગયો ત્યારે બધી કટાતી હતી. એટલે એક જ વર્ષમાં આખો જે આ માર્ક્સ મળવા માટે ત્યાં એ બધી બિનતા નાખી દીધા. એટલે એનો અર્થ એ થાય કે આપણું જે આયોજન છે એ આયોજન બિલકુલ ઢંગધડા વગરનું છે. કઈ આવતી તમને 1 વર્ષ પછી શું થવાનું છે એની પણ ખબર ના હોય તો તમે કયા પ્રકારનું આયોજન કરો છો. અને જયારે આપણે સ્વચ્છતા સર્વેક્ષણ આખા દેશનું કરતા હોઈએ ત્યારે એનું કેટલું મોટું આયોજન હોવું જોઈએ. તમે દર વર્ષે જયારે માર્ક્સ નક્કી કરો તો પહેલેથી મૂકી દો ને, તો પહેલેથી આ ખોટા ખર્ચા જ ના થાય. તમારી ગાડીઓ પણ ઘણી, આપણા શહેરે પણ એવી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એવી ગાડીઓ વસાવી હતી અને પછી એ ગાડીઓ બી કાઢી નાખવી પડી. તો આ બધી પરિસ્થિતિ બહુ ગંભીર છે. અને મને લાગે છે કે નદીનો જે પ્રશ્ન છે એ એટલો બધો ખરાબ કર્યો છે, કઠિન કર્યો છે. કરોડો રૂપિયા ખર્ચાયા છે, અને કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પણ પડતું નથી, કારણ કે પૈસા ખર્ચવા છે પણ એમાંથી એનું કોઈ આયોજન નથી. એટલે બહુ દુઃખ થાય આપણને કે આપણા ટેક્સના પૈસા બેફામ વપરાય અને છતાં પણ કઈ ના થાય. તો એના કારણો જે છે હું બધા આપને અત્યારે મૂકીશ, પણ આપણે આગળ જઈએ એટલે એ બધું ધીરે ધીરે આવશે મારા કારણો. તો તમે જે એ સમયે જે મુલાકાત લીધી હતી એ સમયનું જે કેટલોક વિડીયો અને કેટલાક લોકોએ તમે તે મુલાકાત કરી હતી જે તમે મોકલી આપેલા છે એ પણ આપણે જોઈએ કે ત્યારે કેવી પરિસ્થિતિ એ જોઈએ, પછી ખરેખર અત્યારે કેવી પરિસ્થિતિ એના પણ કેટલાક વિડીયો જોઈશું. તો એ સમયની પણ એ લાંબી વાત છે, પણ એ આપણે જોઈએ કે શું છે. અભિયાન અંતર્ગત અમે અહીં અત્રે ઊભા છીએ. આ સ્થળ અમદાવાદ વિશાલા સર્કલ અને નારોલ વચ્ચે જે રોડ આવેલો છે ત્યાં શાસ્ત્રી બ્રિજ છે, અને શાસ્ત્રી બ્રિજના છેડા પર આ જગ્યા આવેલી છે. આપ અહીંયા જોઈ શકો છો કે જે નદીની અંદર દર સુદ બીજના દિવસે આરતી ઉતારવામાં આવે છે, જે નદીની માત્ર 2 જ કિલોમીટર બાદ તે જ નદીના મુખ્ય પ્રવાહમાં અમદાવાદ શહેરના ઉદ્યોગોનું તથા ગટરોનું 1200 mld એટલે કે 120 કરોડ લીટર જેટલું ગંદુ પાણી વગર ટ્રીટમેન્ટે અહીંયા નદીના મુખ્ય પ્રવાહમાં મિલાવવામાં આવે છે. એમાંથી આ સાબરમતી નદીનો પ્રવાહ બનેલો છે. આ કેમિકલવાળું પાણી અને જે ગટરોનું પાણી છે એ સખત દુર્ગંધ મારે છે. અને આ પાણી અહીંથી ગ્યાસપુરથી શરૂ કરીને ખંભાતના અખાત સુધી જાય છે, ત્યાં દરિયામાં મળે છે. અમે ગયા મહિનામાં એક પદયાત્રા કરી હતી અને 50 જેટલા ગામોનો સંપર્ક કર્યો હતો.
અને આ ગામોની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી કે તેમના આરોગ્ય પર શું અસર થાય છે, આર્થિક, સામાજિક, ખેતી, પશુપાલન પર આની શું અસર થયેલી છે તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરેલો, તેમની યાતના સમજવાનો પ્રયાસ કર્યો, તેમની પીડા સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ જે છે આ બધું સમજ્યા પછી અમને લાગ્યું કે આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે. એટલે આજે અમે 8 જાન્યુઆરી 2019ના રોજ મંગળવાર પોષ સુદ બીજના દિવસે એક મહાઆરતીનું આયોજન કર્યું છે. મહાઆરતી નહીં પણ માફી આરતી અમે કહી શકીએ કે એનું આયોજન કર્યું છે, જેમાં સાંજે 6:30 વાગે અહીંયા આગળ નદી પર બધા પોતાની મીણબત્તી લઈને ભેગા થશે અને એક આરતી કરશું કે આ આરતી જે છે એના દ્વારા અમે બતાવવા માંગીએ છીએ કે આ સાબરમતી નદીની જે દુર્દશા છે, આપણી હિન્દુ સંસ્કૃતિની જેને માં કહીએ છીએ એની આપણે કેટલી દુર્દશા કરી છે. એનાથી આપણા નેતાઓ, આપણા ઉદ્યોગકારો અને આપણા નાગરિકો સૌ કોઈના આત્મામાં જાગૃત થાય અને આ નદીને ફરીથી પુનર્જીવિત કરવા માટે કોશિશ કરે એ અમારો પ્રયાસ છે. હા, તમારું નામ બોલો ફરીથી. ગણેશભાઈ ખોડા. આ ત્યાંના એક જે રહીશ છે, ખેડૂત છે અને નદી સાથે સીધા જોડાયેલા છે, એ શું કહી રહ્યા છે એ પણ મહત્વનું. ભાઈ પ્રજાપતિ. અચ્છા, અને તમે કેટલા વર્ષથી આ નદીમાં પસાર થાવ છો? 20-25 વર્ષ. રોજ જાવ છો? રોજ. અને તમારા પગને કઈ આનાથી તકલીફ થતી નથી? નહીં, વડુર ખંજવાળ આવે ખરી. રોજ આવે ખંજવાળ? ક્યારેક ક્યારેક? નહીં, રોજ આવે. રોજ ખંજવાળ આવે? રાત્રે ઊંઘી જઈએ તારા ખંજવાળ આવે બધું. બહુ ખંજવાળ આવે? થોડી થોડી? વધારે આવે. અચ્છા, પણ તમે એના માટે બી શું કરો ખંજવાળ આવે તો? તો દવા લાવવી પડે, શું કરો બીજું. અચ્છા. હવે તમે ઈચ્છો છો કે આવું પાણી ના આવવું જોઈએ? હા. અને તમારી ખેતી ખરી? ખેતી છે થોડી, એમાં પાણી વાપરો છો? એમાં વાપરીએ છીએ. અચ્છા, એ શું પકવો છો એમાં? ઘઉં ને ડાંગે. ઘઉં ને ડાંગર. તો એ બધા કેવા પાક થાય? ઓછો થાય છે, વધારે થાય છે કે? નહીં, પાક તો સારો થાય છે. પાક સારો થાય છે. એટલે આ પાણી સાદા પાણી કરતા સારું પાણી હોય એના કરતા આમાં પાક વધારે થાય કે આમાં ઓછો થાય? એટલે વધારે નહીં, ઓછો નહીં. અચ્છા, તો તમારી જમીન બગડતી નથી આનાથી? અમુક ટાઈમે બગડી જાય જમીન, બહુ પાણી રહે તો બગડી જાય, ખારાઈ જાય છે. હા. અચ્છા, તમારે એવું ક્યારે બન્યું પાક બધું આના કારણે ખરાબ થઈ ગયો એવું બને? હા, એવું બને છે. અચ્છા, એવું ક્યારે બન્યું તું છેલ્લે? હા, છેલ્લે ક્યારે બન્યું? હું એવું જ થયું છે હમણાં. હા, એટલે વાળવી જ નહીં પડી ડોંગે. હા. હા, તો શું થયું? એ થઈ જ નહીં ડાંગર? થઈ જ નહીં. શેના કારણે? કેમ ના થઈ? હા, શું કારણ શું? એ આ પાણી ના લીધે અને રોગ આવી ગયો અંદર. રોગ આવી ગયો? હમ. હા હા, બરોબર. ના, નદીના પાણીથી બીજી શું તકલીફ છે? બીજી તો કોઈ નહીં. કઈ દુર્ગંધ મારે છે? દુર્ગંધ તો બહુ નથી. દુર્ગંધ તો રાતે કાયમ મારે. અને પવન આવે ને નદી હા. બાજુ હા. તો દુર્ગંધ મારે. દુર્ગંધ મારે. પણ તમે ટેવાઈ ગયા છો નથી? હા, ટેવાઈ જાય એટલે ટેવાઈ કોઈ બહુ અસર ના કરે. અચ્છા, તમને કઈ બીજી ફેફસાના દર્દો કે આંખોની તકલીફો કે આંખના દર્દો કે એવું કઈ આના કારણે ખાસ થતું એવું કઈ ખરું? ના, આના કારણે નહીં. અચ્છા, ગામમાં લોકોની આના કારણે બીમારી થતી એવું કઈ ખરું? નહીં, બીમારી તો થાય છે. બંને આના કારણે થતી હોય ખાસ? આના કારણે કયા પ્રકારની? આવે ને, દુર્ગંધ આવે ને. કયા પ્રકારની બીમારી થાય? હા? શું કેવા પ્રકારની બીમારી થાય? કોઈ ફેફસા નહીં થાય, કારણ હાથ પગ બધા જકડાઈ ગયા હોય એવું બધું. એવું થાય? હમ. બરોબર છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.